જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ વ્યથા વ્યક્ત કરી છે। સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મોડા આવતા હોય અને દર્દીને પરેશાન કરતા હોવાનો આરોપ તેમણે મૂક્યો છે। લુખ્ખાગીરી કરતા હોય તેવું વર્તન દર્દીઓ સાથે કરાય છે। ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલની છબી ખરડાય તેવી કામગીરી કરાતી હોવાની વાત પણ તેમણે રજૂ કરી। મંત્રીને પણ ગાંઠતા ન હોવાની વાત તેમણે કરી। હકાભા ગઢવી તેમની બહેનના અકસ્માત થતા સીટી સ્કેન દરમિયાન જે કડવા અનુભવ તેમને થયા હતા તેની વાત કરતા જોવા મળ્યા। 15 દિવસ પહેલા તેમની સાથે થયેલા કડવા અનુભવ અને સરકારી હોસ્પિટલની લાલિયાવાડી વિશે વિડીયો વાયરલ કર્યો છે। ભાઈ હકાભા સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે। હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા। સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા। તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે પણ કોઈ ધ્યાન આપ્યું નથી। સાહેબ 5 કલાકે સિટી સ્કેન થયું છે મારી બેનનું। 5 કલાકમાં માણસ મરી જાય। લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની। આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે। લાઈન હતી આમ। એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું। તો એ એક લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાવ શાંતિથી કે। কিন্তু ભાઈ હું હકાભા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા કરે। અને સાહેબ મેં એમ કીધું, હું એમ કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જો, એને તમે પહેલાં લો। કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે। ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે। એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માથે ગરીબ માણસો નભે છે। એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં। અને એટલું બેકાર સર્વિસ છે। તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કેવી લાલિયાવાડી ચાલી રહી છે તેના શબ્દો આપે હકાભા ગઢવીના મુખેથી સાંભળ્યા। જ્યારે એક કલાકાર પોતાના બહેનને લઈને સિટી સ્કેન કરાવવા જાય અને તેમને આવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય, આવી ગેરવર્તનનો સામનો કરવો પડતો હોય તો આપ અંદાજ લગાવી શકો છો કે સામાન્ય માણસ જાય, નાનો માણસ જાય, તેની સાથે કેવા પ્રકારે વર્તન થતું હશે। 5 કલાક મોડા આવે છે તબીબો। શું કોઈ રોગગ્રસ્ત દર્દી હશે તે રાહ જોશે કે તબીબ આવે અને ત્યારબાદ તેના રોગની સારવાર થાય? 5 કલાકનો સમય એ કેટલું વધારે હોય છે તેનો આપ અંદાજ લગાવી શકો છો। એક હાસ્ય કલાકાર હકાભા ગઢવી જેઓ પોતાની બહેનને લઈને પહોંચે છે અને 5 કલાકના સમય બાદ તબીબ આવે છે। આ આખા મુદ્દાને લઈને ધારાસભ્ય દર્શિતાબેને શું કહ્યું તે પણ સાંભળી લઈએ। બાબતે મેં રાજકોટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર મોનાલીબેન માકડિયા સાથે હમણાં જ વાત કરી હતી। બેનના સિટી સ્કેન બાબતે જે ડિલે થઈ છે એ બાબતે વિષય એવો હતો કે બેનને એનેસ્થેશિયા આપી અને સિટી સ્કેન કરવું પડે એવું હતું, પરંતુ દર્દીએ એનેસ્થેશિયા માટેની મંજૂરી ન આપી અને એને લીધે થઈને દર્દીએ એવું કીધું કે મારો એમને સિટી સ્કેન કરો। એટલે પેશન્ટને જ્યારે સિટી સ્કેન માટે લઈ જવામાં આવ્યું ત્યારે પેશન્ટની મૂવમેન્ટ એટલી બધી હતી કે એ સંજોગોમાં વગર એનેસ્થેશિયાએ સિટી સ્કેન થઈ શકે એવું નહોતું। એટલે એ લોકોએ ફરીથી દર્દીને રિક્વેસ્ટ કરી કે તમે એનેસ્થેશિયાની મંજૂરી આપો તો જ આ સિટી સ્કેન થઈ શકશે। એટલે આ બાબતે લઈને કદાચ એવું બને કે સિટી સ્કેન કરવામાં થોડો વિલંબ થયો હોય અને આ છતાં પણ મેં ડૉક્ટર મોનાલીબેન માકડિયાને અત્યારે જ જ્યારે મને આ વિગત સામે આવી છે ત્યારે એમને આ સૂચના આપી છે કે આપ તાત્કાલિક આ બાબતે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે કોઈ પણ ખરેખર દર્દીઓ સાથે જો કોઈ ખરેખર વર્તન યોગ્ય ન કર્યું હોય તો એ સ્ટાફ સામે આપ જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય કાર્યવાહી। હકાભા ગઢવી દ્વારા સિવિલ હોસ્પિટલ પર કરવામાં આવેલ આક્ષેપ બાદ સિવિલ હોસ્પિટલના તબીબ હિરલ હાપાણીએ નિવેદન આપ્યું। દર્દી 25 ફેબ્રુઆરીના રોજ બપોરના 11:20 કલાકની આસપાસ આવ્યા હતા। ટ્રોમાના કારણે બ્રેનનું સિટી સ્કેન કરવાનું હતું। દર્દી જ્યારે હોસ્પિટલ ખાતે આવ્યું ત્યારે અન્ય દર્દીનું સિટી સ્કેન ચાલી રહ્યું હતું। 11:50ની આસપાસ દર્દીનું સિટી સ્કેન શરૂ કરાયું હતું। સિટી સ્કેન દરમિયાન દર્દી હલતું હોવાના કારણે એનેસ્થેસિયા આપવાની ફરજ પડી હતી। 12:15 આસપાસ દર્દીનું સિટી સ્કેન ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું। માત્ર 20 થી 25 મિનિટ દર્દીને રાહ જોવી પડી હતી। સામાન્ય રીતે બ્રેનના સિટી સ્કેનના 10 મિનિટ જેટલો સમય લાગતો હોય છે। અમારા દ્વારા જે કંઈ પણ ટાઈમ લઈને જણાવવામાં આવી છે તે સીસીટીવી કેમેરામાં રેકોર્ડ છે। પહેલી વાર 11:50 પેશન્ટ અંદર લેવામાં આવ્યું, 20 થી 50 આટલો જ વેઇટિંગ હતો ને એ પણ
કામ ચાલુ હતું એટલે વેઇટિંગ કરવું પડ્યું હતું. 11:50 પેશન્ટને અંદર લેવામાં આવ્યું. પેશન્ટ હલતું હતું, અંદર સ્ટેબલ નહોતું રહી શકતું. 12 વાગે આપણે બહાર કાઢ્યું અને પછી એનેસ્થેસિયાના સાહેબને ઇન્ફોર્મ કર્યું કે તમે આવી જાવ એટલે આપણે આમને શીશી સૂંઘાડીને આપણે તપાસ કરવી પડશે. પેશન્ટનું સ્કેન પાછું આપણે 12:15 અરાઉન્ડ ચાલુ કર્યું અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં આપણે રિપોર્ટ પણ એમને સાથે આપી દીધો હતો. એટલે આમાં કોઈ બીજી વાત જ નથી. ઓલરેડી કામ ચાલી રહ્યું હતું, મશીનમાં જ કામ ચાલી રહ્યું હતું. તો એક તરફ હકાભાના આ આરોપો છે અને બીજી તરફ જે હોસ્પિટલના સંચાલકો છે તે એવું કહી રહ્યા છે કે અમે કામ કરી જ રહ્યા હતા. જોકે દર્દીને જ્યારે અંદર સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યો ત્યારે દર્દી હલતું હતું, જેના કારણે સીટી સ્કેન શક્ય નહોતું બની શકતું અને તે બાદ એનેસ્થેસિયા આપીને તેની સીટી સ્કેનની પ્રક્રિયા આગળ વધારવામાં આવી.